तीन पर राखो नरमात धनु, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीनादम, जुदे करो जीनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। बड़ा कयामत नामा प्रकरण 8 चौपाई नंबर 22 આવ્યા છે આપણે। પ્રકરણ 8 ચોપાઈ નંબર 22 અને પહેલો ગઈકાલે જે ચોપાઈ હતી એનું રિવિઝન કરી લઈએ એટલે આગળ। और जो कोई साहेब सो फिरे, स्पॉटलाइट थोड़ी जग्याए करी છે એવું લાગે છે મને, ये मारू बंद है, ये वादो नहीं, चलो। और जो साहेब सो फिरे, काम धुनी का दिल में डरे, यही में पावे आराम, सोई रहे छलबाजी काम। और जो साहेब सो फिरे, ये स्वामी जी आपने जे वाणी आपी छे, जे स्वामी जी आपने कही रहा है कि मार्ग बतावेलो छे, वाणीना आधार पर चालता नहीं, अने काम दुनी का दिल में धरे। वाणी एक बाजू रही अने दुनियाना कामनी अंदर रचा पचारे। यही में पावे आराम, समो पाछो आराम सोनी अंदर पावे। यही में कयो काम, काम दुनी का दिल में धरे, यही में पावे आराम, दुनियाना कामनी अंदर। तो सो रहे छलबाजी काम, केवी रीते आवी सके? हाँ, अने कहे छे भाई 1 કલાક राज्य महाराज ने याद करी लीधा पछी आखो दिवस मायाना कामनी अंदर लपटे रहो तमे। केवी रीते राज्य महाराज में अष्ट पहर 64 घड़ी આપણે કહીએ છીએ। કહીએ છીએ તો ખરા પણ અમલમાં નથી લાવતા, સાંભળીએ છીએ તો ખરા પણ રેણીમાં નથી આવતા, વાંચીએ છીએ તો ખરા રોજ આપણે તારતમ મંત્ર પઢીએ છીએ, રોજ આપણે વાણી મંથન કરીએ છીએ પણ રેણીમાં નથી આવતા। એ આપણી રીત નથી એમ કે છે। જે મોમીન હોય, મોમીનની રીત કેવી છે? साफ कॉल इनो के फैल, या में नहीं जरा मेल, ऐसी जो कोई धनी मिलकत, इनो
जगात देनी हक, साफ दिल, साफ कौल इनो के फैल, साफ कौल इनो के फैल, मतलब કે જીવન મોમિનોનું જીવન જે કેવું છે, ખુલ્લી કિતાબ જેવું જીવન છે, ખુલ્લી કિતાબ જેવું જીવન, જે કહે છે એ કરે છે, જે કહે છે એ કરે છે. હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા એવું નથી. અહીંયા આ સુંદર સાધને શું કે અને શું કરે, ચાલ કેવી હોય એવી નથી મોમિનોની ચાલ. મોમિનોની ચાલ દિલ સાફ છે એમના, જે કંઈક બોલે છે એ કરે છે. અહીંનું તઈ ને તઈનું અહીં નથી કરતા. यहाँ में नहीं जरा मैल, क्या છે ને, સાપ કોલ ઇનો કે ફેલ, यहाँ में नहीं जरा मैल. કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર કશું જ નથી. દ્વેષ ભાવ, ઈર્ષા, ઊંચ નીચ, બુઝરગી બધું જ આવી જાય. આ બધો મેલ છે, આ બધો માયાનો મેલ છે, એમાં કશું જ નથી, એમ જરા નથી. ખુલ્લી કિતાબ જેવું જીવન. આવીને જેને વાંચવું એ વાંચી લે. ऐसी जो कोई धनी मिलक, આવી કોઈ મોમિન હોય, જો રાજ્ય મહારાજ ને આ મળે તો, આવા કોઈ સુંદર સાથ એકબીજાને મળે તો કેટલો આનંદ થાય. तीनों जगात देनी हक, આ બહુ મહત્વ છે. तीनों जगात, તો तीनों जगात કઈ, તો તન મન ધન થી કુરબાન થઈ ગયેલી. તન મન ધન થી કુરબાન થઈ ગયા હોય, બસ. ઉદાહરણ જુઓ તમે, બીજું કોઈ ઉદાહરણ નથી. બીજું તો શું ઉદાહરણ આપી શકે, ઉદાહરણ જુઓ તમે. અને જે આ પ્રમાણે ચાલી છે, જે રૂ આ પ્રમાણે ચાલી છે, એની સાહેબી રાજ્ય મહારાજે સી આપી છે એ પણ જુઓ તમે. ઇન્દ્રાવતી સખી તન મન ધનથી કુરબાન છે. સુંદર સાથની સેવા માટે, સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યજી દે છે. સુંદર સાથની સેવા માટે જેલની અંદર પણ જાય છે. બીતક બધાને ખબર છે. જુઓ તમે છત્રસાલ જુઓ, તન મન ધનથી કુરબાન થઈ જાય છે. જેનું જીવન, જે સુંદર સાથનું જીવન ખુલ્લી કિતાબ જેવું જીવન છે, કોઈ દ્વેષ ભાવ નથી, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, બુઝરગી કશું જ નથી. એની રહેણી પણ નિર્મલ રહેણી છે, સરળ રહેણી છે એની. કેની ને રહેણી બંને એક છે. યા મેં નહીં જરા મેલ, યા મેં નહીં જરા મેલ, કોઈ મેલ નથી, માયાનો કોઈ મેલ નથી, માયાનો કોઈ પાસ નથી. અને જો આવી કોઈ હોય મોમી, અને તન મન ધનથી રાજીને કુરબાન થઈ ગયો હોય, તન મન ધનથી સુંદર સાથની સેવાની અંદર લાગી ગઈ, બસ. તો
આ જ જકાત છે, આ જ દાન છે. જકાત મીન્સ આ જ દાન છે. તન મનથી કુરબાન થવું એ છે. આજ આપણી રહેણી છે. देना है ठोर बुजुर्ग आप सदका देना बलक छोटा बड़ा जो नर नार ये सबन पर है करार. देना है ठोर बुजुर्ग. કઈ ઠોર? રાજી મહારાજના ચરણોની અંદર તો બધા જ મોમીનો મહાન છે. કેમ? બ્રહ્મ સૃષ્ટિ છે, એમના અંગો છે, એમના તન છે, શ્યામાજીના અંગો છે. મોમીન એમને નથી મળતો મોમીનનો દરજ્જો. તમે કોણ છો એની પહેચાન તો કરો. સિંહણનું બચ્ચું હોય અને બકરીના ટોળાની અંદર ભળી ગયું હોય અને મેં કરતું હોય. સિંહણનું બચ્ચું નાનપણથી બકરીના ટોળાની અંદર ભળી ગયું અને મેં કરતું થઈ ગયું. પણ જ્યારે એને પહેચાન થાય કે હું બકરીનું બચ્ચું નથી, હું સિંહણનું બચ્ચું છું, ત્યારે ગર્જના કરે કે ન કરે. એમ જ્યારે આપણને આપણી પહેચાન થાય, આપણે મોમીન છે, આપણી પહેચાન થાય, તો પછી આપણી રહેણી બદલાવી જોઈએ કે ન બદલાવી જોઈએ? आप सबका देना बलक छोटा बड़ा जो नर नार. અને એ જો આપણને પહેચાન થઈ જાય તો પછી કુરબાની કરે કે ન કરે. એકબીજા પ્રત્યે મોમીન એકબીજાને સમજ જો પડી જાય કે આપણે મોમીન છીએ, તો પછી કુરબાની અંદર પાછા હટીએ ખરા, સેવાની અંદર પાછા હટીએ. ભલે આપણી પાસે ન હોય. સંપત્તિ જેવું નથી કે સંપત્તિ એ જ મહત્વની વસ્તુ છે. નો. ધન ના હોય તો તનની સેવા કરો, તનની ન હોય તો માનસિક સેવા કરો, બુદ્ધિની સેવા કરો. તન ના હોય, ધન ના હોય, કઈ નહીં હોય, રાજીના ચરણોની અંદર પણ બેસીને સેવા તો કરો. માનસિક સેવા કરી શકો છો. દિલમાં ભાવ તો લાવો. તમે છત્રસાલ જુઓ, તમે કુરબાન તો થઈ ગયા હતા. અહીંયા કુરબાની મળી ગઈ, આપી દીધી હતી, બધું જ છે. પણ છતો દિલની અંદર વિરહ કયો હતો? ભલે એમની પાસે નતું, સાંભળજો હવે, ભલે એમની પાસે નતું, છતાં એમના દિલની અંદર ભાવ આવ્યો કે આ મારા રાજની અંદર છે, અને જો આની સેવા કોઈ બીજું કરતું હોય તો, ખાવા પીવાની સેવા હવે કરી શકે એવા નથી, કરી શકે એવા નથી. અને બસ અંદર ને અંદર પશ્ચાતાપ કરી રહ્યા છે કે હું કેવો અભાગો છું કે મારા રાજ્યની અંદર આવ્યા છે અને હું આ સેવા નથી કરી શકતો. કેટલું દુઃખ થાય છે એમને. અને સાચું દુઃખ હતું, દિલથી દુઃખ હતું. એમના દિલની અંદર જે લાગણી હતી અને લાગણીની અંદર જે દુઃખ હતું, તો રાજી મહારાજે હીરા બરસાવ્યા. જો જરૂરી નથી કે ભાઈ મારી પાસે તન નથી, ધન નથી, શું કરું? દિલમાં ભાવ તો લાવો સેવાનો. બસ ફક્ત આ જ મહત્વની વસ્તુ છે. દિલની અંદર ભાવ લાવો સેવાનો. અને જ્યારે દિલની અંદર ભાવ આવશે તો બધું જ આપોઆપ આવી જશે. ચિંતા ન કરો. સરસ ઉદાહરણ, તાજું ઉદાહરણ આપું.
બહેનોને પન્નાજી જવું હતું. જો ખાલી દિલની અંદર ભાવ આવ્યો કે ભાઈ આજે હવે આ સાલ પન્નાજી જઈએ દર્શન કરવા. બધું જ મળી આવ્યું કે ન મળી આવ્યું અને જાય છે પન્નાજી દર્શન. પન્નાજી પણ પહોંચી ગયા. જો બધું મળી આવે. ऐसी गिरो जो दरगाही ताए रखना आप दड़ाई जेती बातें हैं हराम ए नजदीक नाही तीना काम. અને જે આ જમાત છે, જમાત મીન્સ આ મોમીનો છે, નાજી ફિરકો છે, જે મોમીન છે, ઉમ્મત છે, સુંદર સાથ છે, જે તમે કોઈ એટલો વિશ્વાસ રાખે છે, એટલો વિશ્વાસ રાખે છે કે જેતી બાતે હૈ હરામ, જેતી બાતે હૈ હરામ. તો કઈ બાતે હરામ છે કે જેનાથી આપણે રાજ્યથી દૂર જઈએ છીએ. બસ આ વાતો, બીજી ગમે તે વાતો હોય છોડો. માયાની તો અનેક વાતો છે, પણ મોમિનોના માટે શું છે કે જેનાથી આપણે રાજ્યથી દૂર જતા હોય એ બધી જ હરામ છે. જે કાર્ય કરવાથી આપણે ધણીથી દૂર જતા હોઈએ, જે વાતો કરવાથી આપણે ધણીથી દૂર જતા હોઈએ, એ બધું જ હરામ છે. એટલે બધું આવી ગયું. તમારે જે કંઈ કરવું હોય, જે વિચારવું હોય, બધું વિચારી લો. અને એનાથી મોમીન દૂર રહે છે, એનાથી મોમીન દૂર રહે છે. હા, એવું પણ બની શકે કે સુંદર સાથને બહાર કાઢવા માટે સમજો, સમજવા પ્રયત્ન કરજો. આ થોડું વધારે કહો તો માફ કરજો મને, પણ સુંદર સાથને કાઢવા માટે માયાની અંદર, કીચડની અંદર જે સુંદર સાથ પડી રહ્યા છે, એમને કાઢવા માટે બીજા સુંદર સાથ કીચડમાં તો પડવું પડશે ને. પડ્યા વગર કેમ ના નીકળશે બહાર? એટલે થોડો સમય એક કીચડની અંદર પડે એનો મતલબ એવો નથી કે એ પણ એવા થઈ ગયા છે. ન વિચારો એવું. કીચડની અંદર પડ્યા હોય તો એમને કાઢવા માટે એવું નથી કે અંદર ન પડો તો એ નીકળવાના નથી બહાર. આપણે એમને હાથ લોબો કરવા માટે છોટા તો થોડો ઉડવાના છે. થોડો સમય માટે એ કીચડની અંદર પડે એનો મતલબ એ નથી કે એને ભળી ગયા કે મળી ગયા. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે સુંદર સાથ જો માયાની અંદર હોય, સુંદર સાથ લાગે કે આ બ્રહ્મ સૃષ્ટિ લાગે છે, એના વિચાર છે, એની રહેણી છે, મોમીન જેવી લાગે છે, એમને સમજાવવા માટે, એ કરવા માટે, એમને એમાંથી બહાર કાઢવા માટે, એમના જેવું વર્તન પણ કરે સુંદર સાથ. કેમ કે એ લેવલ પર આવે ત્યારે એ સમજી શકે, એ લેવલ પર આવે ત્યારે એ સમજી શકે, અને સમજ્યા પછી ધીરે 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 એ આનાથી બહાર લાગ્યા. એ મોમીનોની રીત છે, સુંદર સાથની રીત છે. બહાર કાઢવા પ્રયત્ન કરો. या अपनाया वीराना सब पहरेज किया दिल माना, तीन वास्ते ऐसी जानी हाथ साहिब के बिकानी. या अपनाया वीराना, આ મારું છે ને તારું છે,
या अपना या बिराना, आ मारू छे, आ तारू छे, શું કહે છે? सब पहरेज किया दिल माना. બધું મિટાવી દીધું એમ. મારું તારું મિટાવી દીધું. મોમિનોની અંદર આ જે છે એ બધું મિટાવી દીધું. આપણે બધા એક જ છીએ. તો પછી મારું ને તારું ક્યાં રહ્યું? તન મન ધન થી કુરબાન થઈ ગયા. તન મન અને ધન થી જો આપણે કુરબાન થઈ ગયા તો પછી આપણું મન રહે ક્યાં? પહેલાના જમાની અંદર એક એક્ઝામ્પલ આપું. દાસત્વ, જો કોઈ સાંભળ્યું હોય, દાસત્વનો ભાવ કેવો હોવો જોઈએ કે ભાઈ દાસ કરીને લઈ જાય. પહેલાના જમાની અંદર કે ભાઈ શું હતું કે ભાઈ પૈસા ન હોય તો પછી જો તું આટલા પૈસા મને ના આપી તો તારે દાસ તરીકે મારે ઘરે રહેવું પડશે. તો દાસત્વ. તો દાસ કરીને જે રહે કોઈના ઘરે, તો એનું કશું જ ન હોય. એ જે કે બધું જ કરવું પડે. એની પોતાની ઈચ્છા ન ચાલે. ના તન ચાલે, ના મન ચાલે, કશું ન ચાલે. જે કે બધું કરવું પડે. હવે અહીંયા આગળ તન મન ધનથી જો કુરબાન થઈ ગયા હોઈએ, ત્યાં આગળ મજબૂરીથી થાય છે કુરબાની. અહીંયા આગળ આપણે સ્વેચ્છાથી થઈએ છીએ. રાજ્ય મહારાજના ચરણોની અંદર તન મન ધનથી કુરબાન થઈ. તો હવે તન અને મન અને ધન આ ત્રણ વસ્તુ કઈ છે? તો મહત્વની વસ્તુ તન નથી કે ધન નથી, પણ મહત્વની વસ્તુ મન છે. મનથી કુરબાન થઈ ગયા. જ્યારે મનથી કુરબાન થઈ જશું તો આ તારું ને મારું, મેં પણ ગુજરગી, ક્રોધ મોહ અહંકાર કશું જ નહીં. સુપ્રત કરી દીધું. રાજ્ય મહારાજને સુપ્રત કરી દીધું છે. એટલે તું તુંનો ભાવ આવે, મારું તારું રહે નહીં. એટલે એ કે છે આપણને, या अपना या वीराना सब पहरेज किया दिल माना. तीन वास्ते ऐसी जानी ફિદા હો જાય. એમ બીક ગઈ. એમ બીક ગઈ કે છે ને કે ભાઈ બીક ગઈ, એમાં ફિદા થઈ ગઈ. तीन वास्ते ऐसी जानी हाथ साहेब जे हाथ साहेब के बिकानी. हाथ साहेब के बिकानी એમ સાહેબ ની સાથે વેચાઈ ગઈ કે છે, ફિદા થઈ ગઈ. રાજ્ય મહારાજ પર ફિદા થઈ ગયા. આપણું અસ્તિત્વ, ટૂંકમાં આપણું અસ્તિત્વ મિટાવી દીધું. એમ આનો કહેવાનો મતલબ કે આપણું અસ્તિત્વ મિટાવી દીધું. આપણું કશું જ નથી. તોય તુંનો ભાવ. दाहिनी तरफ जो है हक ये लड़कियां तिनकी मिलक निगाह रखे जाने सपना इंद्रियों से आप अपना. दाहिनी तरफ जो है हक, તો ક્યારે કહ્યું? તો આ પ્રસંગ ક્યારનો છે? વિચારો. કોને કહ્યું તું? એ પહેલા કોઈને કશી શુદ્ધ નથી. આ પહેલા કોઈને કશી શુદ્ધ નથી. આ સમય ક્યારનો છે? ક્યારે કહ્યું તું?
તો મહેરાજના સબ્બે મહેરાજની અંદર રાજજી મહારાજે રસૂલ મોહમ્મદને કહ્યું હતું, દેખ તેરી દાહિની તરફ, દેખ તેરી દાહિની તરફ. શ્યામા મહારાજી दाहिनी तरफ जो है हक, ये लड़कियां तिनकी मिलक. समझाई चौपाई? ये लड़कियां तिनकी मिलक. જે શ્યામા મહારાજ જે દાહિની તરફ છે અને જે 12,000 જે મોમિન છે એમના અંગો છે, એ કહેવા માંગે છે. दाहिनी तरफ जो है हक, ये लड़कियां तिनकी मिलक, निगाह रखे जाने सपना, निगाह रखे जाने सपना, इंद्रियों से आप अपना. અહીંયા ખેલની અંદર આવેલી છે. એ શ્યામાજી સાથે અહીંયા ખેલની અંદર આવેલી છે અને આ ખેલની અંદર અહીંયા ઉતરેલી છે. એટલે શું કે છે કે આપણે અસલ તંત્ર રાજજી મહારાજના ચરણોની અંદર છે, ખાલી સુરતા જ ભરેલી છે. તો એ કે છે કે નિગાહ રખે જાને સપના. જાને સપના મીન્સ નિગાહ રખે, આપણી સુરતા, નિગાહ, આપણી નજર, જાને સપના. અહીંયા આવેલી છે, આ ખેલની અંદર આવેલી છે. જેમ અત્યારે બધા જ સત્સંગની અંદર બેઠેલા છે, પણ એવું ન માનો કે બધા અહીંયા છે, સત્સંગની અંદર છે. કોઈ સુંદર સાથ સત્સંગની અંદર બેઠા હોય, સાંભળતા હોય, પણ એમનું ધ્યાન રસોઈની અંદર હોય. કોઈનું ધ્યાન પોતાના છોકરાની અંદર હોય, કોઈનું ધ્યાન કે આના પછી આ ક્યારે સત્સંગ પડે હું બહાર જઉં ફરવા. કોઈનું ધ્યાન એવું હોય ક્યારે આ સત્સંગ પતે અને હું કોફી પીવા જઉં. ધ્યાન ક્યાં હોય? કોફીની અંદર હોય. ધ્યાન ક્યાં હોય? બાળકોની અંદર હોય. ધ્યાન ક્યાં હોય? રસોઈની અંદર હોય. એમ આપણે બધા જ અહીંયા બેઠા છે, રાજજી મહારાજના ચરણોની અંદર બેઠેલા છે, પણ આપણું ધ્યાન ક્યાં છે? આ માયાની અંદર છે. હવે આ માયા જો મોમીન હોય તો આ માયાની અંદર આવ્યા હોય તો પણ એમની ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો એમને વશની અંદર રાખે, પોતાના કાબુની અંદર રાખે. એમ કે છે નિગાહ રખે જાને સપના, इंद्रियों से आप अपना, इंद्रियों से आप अपना. પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખે, ભલે એ સપનાની અંદર આવેલી. પહેલાના જમાનાની અંદર, અત્યારે તો નથી જોતા કુળ ને બધું નથી જોતા, પણ કુળ જોવે, ખાનદાની જોવે. કેમ ખાનદાની જોવે છે? કે ના ભાઈ એમનું ખાનદાન આવું નથી, એમનું આવું કરી ના શકે. કોઈ કે આણે આવું કર્યું તો કે ના ભાઈ આ ના કરી શકે. તમે જુઓ, એમનું કુટુંબ જુઓ. કુટુંબ શા માટે જોતા હોય છે? હવે તો કોઈ કશું નથી જોતું. શરૂઆતની અંદર પહેલાના જમાનાની આ બધું જોતા હતા. પિયર સુધી એનું મોસાર સુધી જોતા હતા કે એનું મોસાર ક્યાં છે, અને ત્યાર પછી પરણતા હતા. વિચારો. એટલે કહેવાનો મતલબ આની અંદર આપણે લેવાનું છે શું કે કુળ જોતા હતા, કુળ. તો હવે જે કુળ જોતો હતો, કેમ કુળ જોતા પાછળનો એમનો આશ્રય શું હતો કે જો કુળ સારું હોય તો પણ એ પુત્રી પણ સારી હોય. એને જોવાનો પાછળનો આશ્રય આ હતો. કદાપી ખોટું કાર્ય ન કરે. એમ જે મોમીન છે, મોમીનનું કુળ કયું છે?
શામાજીના અંગો છે અને અહીંયા ખાલી દ્રષ્ટિ આવેલી છે, પણ દ્રષ્ટિ આવી અહીંયા હોવા છતાં પણ એમની ઇન્દ્રિયોને પોતાના વશની અંદર રાખે છે, કાબુની અંદર રાખે છે. इन बात किया दिल धीर, इन बात किया दिल धीर, ઉપજે નહીં કોઈ તકસીર. આ રીતે મોમિનો આ રીતે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખી પોતાની ઇન્દ્રિયોને કાબુ રાખેલી છે. આ રીતે નિર્ભર બનેલા છે. આમ ખલક આ રીતે નિર્ભર ન બની શકે. જે મોમિન હોય એ જ બની શકે એમ કે છે. જે આ રીત બતાવી છે મોમિનોની કે મોમિન કેવા હોય, તન મન ધનથી કુરબાન થઈ જાય, આ છે તે છે, ઇન્દ્રિયોને કાબુમાં રાખે. બધું સાંભળતા સાંભળતા આવ્યા છે. બીજું કોઈ ન કરી શકે, મોમિન કરી શકે. તારું મારું કોઈ ન કરી શકે. ભાઈ મારું એ તારું છે, તારું એ મારું છે. મારું તારું છે ક્યાં? આપણે બંને એક જ છે ક્યાં? આ ભાવ કોની પાસે હોય? મોમિન પાસે. ઇન્દ્રિયોને કોણ વશમાં રાખે છે? મોમિનો રાખે છે. ઈન બાત કિયા દિલ ધીર, ઉપજે નહીં કોઈ તકસીર. અને આ જે ભાવ હોય છે, કેમ આ ભાવ છે, એની પાછળનું કારણ શું છે? સમજો કે આ ભાવ લાવવા પાછળનું કારણ શું છે? મેઇન વસ્તુ જે અહીંયા બતાવી રહ્યા છે, એ બતાવી રહ્યા છે એની પાછળનું કારણ શું છે, શા માટે કહી રહ્યા છે આપણને ધનીજી. તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે. સમજવા થોડું ઉડાણ લઈ જાઉં છું, સમજવા પ્રયત્ન કરજો. પરમધામની અંદર જે આ રીતે આપણે હતા, પરમધામની અંદર આ બધું કશું જ નતું. પરમધામની અંદર આ કશું જ નતું. હવે અહીંયા આપણે આવ્યા છે 5 તત્વ અને 3 ગુણનું જે આ તન ધારણ કરેલું છે, એ તનની જે ઉત્પત્તિ થયેલી છે મોહ તત્વથી થયેલી છે. તનની ઉત્પત્તિ મોહ તત્વથી થયેલી છે. અને તન અને મનની ઉત્પત્તિ પણ ત્યાંથી થયેલી છે, નાભીમાંથી થયેલી છે. આ જે વજૂદ જે અહીંયા બનાવ્યું છે, એ વજૂદ આવું પરમધામની અંદર છે. પરમધામની અંદર છે ને, સમજવા પ્રયત્ન કરો. હવે ત્યાં આગળ આપણને બેસાડી દીધા, આની અંદર બેસાડી દીધા. હવે બને છે એવું, પેલા આનું ઉદાહરણ તમને આપીને સમજાવો. ઉદાહરણ આપીને સમજાવો એટલે થોડી સમજ પડશે, વધારે સમજ પડશે. ઉદાહરણ એ છે કે કોઈ છોકરીને સમજો, ધાર્મિક છોકરી છે, ધાર્મિક છોકરી છે, એને જે ભગવાનની અંદર ન માનતા હોય, જે બધા ઇલીગલ કાર્ય કરતા હોય, ઇલીગલ કાર્ય એટલે બધા ચલો શૈતાનિયત પર કરતા હોય, બધા કાર્યો શૈતાની વિચારો હોય, એવા બધા કાર્ય કરતા હોય. અને આ બાજુ ધાર્મિક સંસ્કારી છોકરી છે, એને ત્યાં પરણાવી દીધી. એને એ ઘરની અંદર પરણાવી દીધી. શરૂઆતની અંદર પરણાવી દીધી તો શું થાય? જે એની ધાર્મિકતા છે, હવે અહીંયા આગળ જોયું વાતાવરણ આખું જુદું જ છે. એ વાતાવરણને એ એડજસ્ટ કરવા પ્રયત્ન કરી રહી છે, નથી થઈ શકતી.
હવે એ જે છે એ કુટુંબને બદલવા પ્રયત્ન કરી રહી છે, પણ એ કુટુંબને બદલવા પ્રયત્ન કરી રહી એના પહેલા એના જે પેલા અસામાજિક વિચારો છે એ એની પર બળજબરી કરવા પ્રયત્ન કરી રહ્યા છે. પણ તે છોકરી એટલી મક્કમ છે, છોકરી એટલી મક્કમ છે, તો ધીરે 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 એ અસામાજિક તત્વો છે બધા દૂર કરે છે, ધીરે ધીરે ધીરે. અને ત્યાં આગળ પણ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરે છે. સમય લાગ્યો, શરૂઆતમાં તકલીફ પણ પડી, સમય પણ લાગ્યો, હેરાન પણ થઈ, પણ આધ્યાત્મિક વાતાવરણ ત્યાં ઊભું કરે છે. કેમ? પાછળ એની પાછળનું કારણ શું? એને આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું, એની પાછળનું કારણ શું? તો એનું કારણ એક જ છે, ફક્ત કે એ આધ્યાત્મિક કુટુંબમાંથી આવી છે એટલા માટે એને અહીંયા પણ એવું ઊભું કર્યું. હવે આપણે પાછા આવી જઈએ આગળ. એ જ વાત અહીંયા કહી રહ્યો છું કે આપણે પરમધામની અંદર આપણે કેવા છીએ, સામાજિકના અંગો છે, રાજી મહારાજના તન છે, આપણા વિચારો કેવા હોય એ અહીંયા હવે 5 તત્વ અને 3 ગુણનું જે આ બનેલું છે આની અંદર આપણે આવી ગયા છે, માયાના તનની અંદર આવી ગયા છે. હવે જો માયાના તનની અંદર આવી ગયા હોય તો આ મગજ પણ માયાની ઉત્પન્ન થયેલું છે, એ રાજ કરી રહ્યું છે આ તન પર. પોતાના વજૂદની વાત કરી રહ્યો છું. હવે આ કુટુંબ એ શું છે? આ વજૂદ તમારું કુટુંબ છે, અને આત્મા શું છે? પેલી સ્ત્રી છે, પરણીને આવેલી સ્ત્રી છે. અત્યારે રાજ કોનું ચાલે છે? મગજનું ચાલી રહ્યું છે આ તન પર. હવે તન પર જો આ મગજનું રાજ ચાલ્યું હોય, ધીરે 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 આત્મા બળ કરી રહી છે, તો બધો મેલ સાફ થતો જાય છે. એક દિવસ એવો આવશે કે મગજનું અસ્તિત્વ નહીં રહે, મગજનું અસ્તિત્વ નહીં રહે, એનું કશું નહીં ચાલે. અસ્તિત્વ નહીં રહે એટલે કશું નહીં ચાલે. અને જ્યારે જે એનું મગજનું અસ્તિત્વ ન રહે તો પછી દિલની વાત સાંભળે કે ન સાંભળે? રાજી મહારાજે ફક્ત એક જ ભૂલ કરી. ભલે આપણને અહીંયા લાવ્યા, રાજી મહારાજે ભૂલ નથી કરી. રાજી મહારાજે ભૂલ ના કરે કોઈ દિવસ, પણ રૂહોની જો સહેલાયતા જો કરવી હોય, ખેલ બતાવીને પાછા લાવવા હોય, તો જે આ 5 તત્વનું જે આ તન રાજી મહારાજે બનાવ્યું છે, જો એમાં મગજ ન બનાવ્યું હોત ને તો આપણને આટલી બધી તકલીફ ન પડી હોત. તન, મન અને ધનથી કુરબાન થવું. આ જે મન છે એ મન જ આપણને કુરબાન નથી થવા દેતું. મનનું અસ્તિત્વ ન હોવું જોઈએ. મોમિનોની સાથે મનનું અસ્તિત્વ ન હોવું જોઈએ. જો મનનું અસ્તિત્વ નહીં હોય તો વાહિદત આવતો વાર નહીં થાય, અને વાહિદત આવતો વાર નહીં થાય તો ખિલવત મળતો પણ એક પલ નહીં લાગે. મનનું અસ્તિત્વ ન હોવું જોઈએ, દિલનું અસ્તિત્વ હોવું જોઈએ. એ અહીંયા કે છે, ઈન બાત કિયા દિલ ધીર, ઉપજે નહીં કોઈ તકસીર. इन बात की जो है, इन बात की जो है औरत, इन पाया रोजा सरत. અને જો આ પ્રકારનું જો જીવન આપણું હોય, આ પ્રકારનું જીવન આપણું હોય તો કોઈ ગુનો નથી હોતો, કોઈ કાર્ય એ કાર્ય નથી હોતું. એમ એક કર્મકાંડ છૂટી જાય, બધું કશું છે નહીં તો શું? કર્મકાંડ આવે ક્યાંથી પછી? ત્યાં આગળ
બધું છૂટી જાય. રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરો, પરમધામના બધા જ સુખ લઈ શકો છો. રાજ્ય મહારાજના દર્શન થાય અને કયામતની પણ જાણકારી થાય. આ બધા ગ્રંથોના ભેદ પણ તમને સમજ પડી જાય કે શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે. બધું નજરો નજર દેખાય. और सुख ना नफासो आराम और कया न चाहे बेकाम. અને આ સ્થિતિ આવે ત્યારે और जेता कोई दम का बदकाम सो नफसानी ही रस हराम. પછી એના લક્ષણ કેવા થઈ જાય. જો આ સ્થિતિ આવે તો એના લક્ષણ કેવા થઈ જાય બતાવે છે. न और सुख न नफसो आराम. इंद्रियों ने आराम की इच्छा न करे, કસામાં એને ચિત્ત ન લાગે. પછી એને બીજા કસાની અંદર માયાની અંદર એનું ચિત્ત લાગે નહીં. તમે એટલો પ્રયત્ન કરો, ના ભાઈ આમાં શું જોવાનું, આ શું કરવું છે, ફરીને શું કરીશું. જે બધી તમન્ના છે ને, અહીંયા ફરવા જવું છે, અહીંયા ફરવા જવું, સફારી પાર્ક ફરવા જવું છે, અહીંયા ઇન્ડિયા જવું છે, અમેરિકા જવું છે, અહીંયા જવું, લંડન જવું છે, કઈ ચિત્ત ન લાગે. એટલે શું કે છે, બેકાર છે આ બધું. એની કશી ચાહના ન રહે. બાકી કોઈ ચાહના ન રહે. ચાહના ફક્ત એક જ હોય. और रहा न चाहे बेकाम. और रहा न चाहे बेकाम. કામ વગરની ચાહના હોય જ નહીં. और जेता कोई बद काम. જો એ ચાહના બાકી ન રહે કોઈ માયાની, તો ફક્ત કઈ ધણીના ચરણોની અંદર જ બસ મગ્ન રહે. ધણીના કાર્યની અંદર જ મગ્ન, બીજું કશું જ ન હોય એની પાસે. બીજું કઈ જ ન હોય. સો નફસાની હી રસ હરામ. અને આ બધું જ મોમીને છોડી દે. કેમ ચાહના ન રહે, એની પાછળનું કારણ શું? પ્રશ્ન અહીંયા મોટો પ્રશ્ન કે મોમીનને આ બધી ચાહના નથી રહેતી, એની પાછળનું કારણ શું? અને જો ચાહના રહેતી હોય, સાંભળજો હવે, બીજું નહીં, પોતાની જાતે અંદર જ પૂછો. આ ચાહના નથી રહી અને રહી છે, તો હજુ આપણી પર મન ભારી છે. વિચારું તમારું. ચાહના કોણ કરાવે છે? મન કરાવે છે. હજુ મન ભારી છે, હજુ સાફ નથી થયા. જો એ કામ ઢૂંढे બે બદ ફેલ, કાપર ચાહે ઉલટી ગેલ. ऐसे जो होय सितमगार, पाया न समया हुए कुआर. અને જો એ જો કામ ઢૂંढे બેફાલ, એટલે શું? જે ખરાબ કાર્ય બધા કરતા હોય. છોડો, બધું ઘણું બધું છે. લૂંટફાટ કરે, આ કરે, તે કરે, ઘણા બધા કાર્ય છે. છોડો એને બધા. શું એને ગણાવે? કાપર ચાહે ઉલટી ગેલ. એને આમો રસ ન હોય, એને આ બધા કાર્યોની અંદર રસ હોય.
અને આવા જે લોકોની અંદર આપણે અંદર આવી ગયા છીએ એમ કે છે. આની અંદર આપણને મોમીનોને રસ ન હોય એમ કે છે. એ જો કામ ઢૂંઢે બેફાલ બેદફાલ કાપર ચાહે ઉલટી ગેલ ऐसे जो है सितमगार पायाना समया हुए खुआर આ સમય ગવાઈ દે છે અને છેલ્લે નાસી પાસ થઈ જાય છે અને નાસી પાસ થઈ જાય અને 84 લાખ યોનિની અંદર ભટકે છે. એમને મુક્તિ ન મળે ये आवा कार्य करे. और जो कोई पाक गिरो या कीन और जो कोई पाक गिरो याकीन किया अपनायत बिच अमीना इत कही जो इशारता ए जो पाक कही उमत. અને જો કોઈ પાક ગીરો હોય इश्क અને ઈમાન પાક એટલે इश्क અને ઈમાન બસ ફક્ત આ બે જ વસ્તુ યાદ રાખો इश्क અને ઈમાન વિશ્વાસ અને પ્રેમથી જે ચાલતી હોય પાક ગીરો કહે છે. અને એની પર જે પાક હોય इश्क હોય ઈમાન હોય વિશ્વાસ હોય સાફ દિલ હોય એના દિલ પર રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. ઈત કહી જો ઈશારત રાજ્ય મહારાજની અપનાયત છે રાજ્ય મહારાજનું ઘર છે એમ મેરા અર્શ દિલ મોમીન ક્યારે ઈત કહી જો ઈશારત એ જો પાક કહી ઉમત એ જો પાક કહી ઉમત આજ મોમીન છે જેના દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ. એ પેદાશ અમાનત હોત इत रोजा रबानी बेसक याही बीच निमाज असल रखे आप कर गुसल. હવે કે છે ઈત રોજા રબાની બેસક આ જે મોમીન છે એ મોમીનની રોજા શું છે ઈત પેદાશ અમાનત રાજ્ય મહારાજના તન અને સામાજિકના અંગો છે. અને જે એ રોજા શું રાખે છે આત્મા સે એના શું છે આપણા દિલની અંદર આત્મા સે રોજા રખતે એટલે રોજા એટલે શું આપણો આત્મા છે રોજ એને 24 કલાક યાદ કરે અષ્ટપહોર 64 કદી તુહીના ભાવમાં હોય બસ તમે ધણી કરો એ ખરું તમે જે કંઈક કરો છો તમે કરી રહ્યા છો તમે બતાવી રહ્યા છો તમે કરાવી રહ્યા છો બસ તુનો ભાવ હોય. અને ધણીના ચરણોની અંદર સમર્પિત થઈ જવું ધણીના ચરણોની અંદર આપણું અસ્તિત્વ જ નથી. સમર્પિત થઈ જવું મીન્સ આપણું અસ્તિત્વ છે જ નહીં. જે કંઈ કરી રહ્યા છે ધણી કરી રહ્યા છે આપણું મેં ના આવે આપણી બુઝુર્ગી ના આવે એ જ આપણી નમાજ છે એ જ આપણા રોજા છે. એ જ આપણે ગઈકાલે પણ કહ્યું હતું આગલે દિવસ પણ કહ્યું વારે ઘડીએ રિપીટ કરીએ છીએ
કે મોમિનોની બંદગી કેવી હોવી જોઈએ? આ પ્રશ્ન એક સિમ્પલ પ્રશ્ન છે. મોમિનોની બંદગી કેવી હોવી જોઈએ? તો બંદગીની અંદર પહેલામાં પહેલું કે આપણું લક્ષ્ય શું છે એ વિચારો. રાજી મહારાજના ચરણોની અંદર આપણે જાગૃત થવું. આપણું લક્ષ્ય આ છે, તો લક્ષ્ય તરફ પ્રયાણ કરીએ. આપણા લક્ષ્ય, બીજી રીતે સમજાવું છું તમને કે આપણા લક્ષ્ય જે છે, આપણો ધ્યેય છે. લક્ષ્ય શું એટલે ધ્યેય છે રાજી મહારાજના ચરણોની અંદર જાગૃત થવું. અને આ ધ્યેયની અંદર, આ લક્ષ્યની અંદર જે અવરોધ આવે એને દૂર કરતા જાઓ. એ જ આપણી બંદગી છે. અને એ જ અહીંયા કહી રહ્યા છે. इनके साथ बिचहक कोई बाधे कौल खलक निगाह रखे खड़ा रहे आप सूरत आयात करे मिलाप. અને આવા જે મોમિન છે એમના દિલને રાજી મહારાજ અર્થ કરીને બેઠેલા છે. ઇનકે સાથ બીચ હક, ઇનકે સાથ જે આ મોમિન છે, આવા મોમિનો છે, એવા મોમિનોના દિલની અંદર રાજી મહારાજ અર્થ કરીને બેઠેલા છે. કોઈ બાધે કોલ ખલક, निगाह रखे खड़ा रहे आप. क्यों निगाह रखे? तो निगाह रखे खड़ा रहे आप. પોતાની ઇન્દ્રિયો પર, પોતાની ઇન્દ્રિયોને વશ કરવામાં નિગાહ રાખે કે હું કદાચ ખોટું તો નથી કરી રહ્યો. બીતક જુઓ તમે, તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? ઇન્દ્રિયોને કેટલી ફટકારે છે, કેટલી નિગાહ રાખે છે. બજારની અંદર જાય અને કઈક એમને ઈચ્છા થાય તો ફટકારે, હજુ તને શું બાકી રહી ગયું છે? હજુ તું નથી ધરાઈ? કેવું ફટકારે છે. એ કે છે કે નિગાહ રખે, નિગાહ રખે ખડા રહે આપ. ઇન્દ્રિયોને વશમાં રાખે, ઇન્દ્રિયો પર નિગાહ રાખે, સતત ચોકસાઈ રાખે કે હાગી પાગી તો નથી થતી ને? જો થતી હોય તો એને ફટકારે. सूरत आयात करे मिलाप. અને વાણી મંથન કરે. सूरत आयात करे मिलाप. આટલું ફટકારે અને પછી બેસીને રાજજી ફટકારીને રાજજી મહારાજ વાણી મંથન કરું મીન્સ રાજજી મહારાજ સાથે બેસીને વાતો કરે. अपने आप ने खड़ी રાખો મીન્સ કે ચોક્કસ થઈ જાય, સાવધાન થઈ જાય. ઇન્દ્રિયોને વશમાં રાખીને સાવધાન થઈ જાય અને સાવધાનીથી બેસી અને રાજજી મહારાજ સાથે બેસીને વાતો કરે, વાણી મંથન કરે, એકબીજાને આપ લે. कोई निगाह रखे नमाज करे हमेशा कबहू न फरे. रखे अदब बंदगी सरता फुरमाया अदा सोही करत. कोई निगाह रखे नमाज करे. निगाह रखे मीन्स अपनी પોતાની ઇન્દ્રિયોની પર વશ રાખી અને જો નમાજ પढ़े, इस बंदगी करे. हमेशा कबहू ना फिरे. विश्वास राखे, गमे એટલી કષ્ટ આવે
ગમે એટલી યાતના આવે પણ તો શું કે ભાઈ હવે તો સુંદર સાથ કહેવાય છે, હવે તો રાજી મહારાજ આપણું સાંભળતા નથી, કશું નહીં કરતા અને દુઃખ આપ કરે છે. છોડ હવે આ તો કોઈ સુંદર સાથ તો એવા જોયા છે કે હવે તો આ બધું જ છે ને મારે ઘરમાંથી કશું જોઈતું નથી, બધું કાઢીને બહાર મૂકી દઉં. જે બધા ભગવાનોને બધા ભગવાનને બહાર કાઢીને બહાર મૂકી દઉં, આવું બધું વિચારે. એટલે ભાઈ શા માટે? જે આ બધું વિચારે છે કોણ? કે અહીંયા દજ્જાલ બેઠેલો છે એ વિચારે છે. પણ જો આપણી ગુણ ઇન્દ્રિયોને જો આપણે વશમાં રાખી હોય તો આ વિચાર ન આવે કદાપી. અને જો એ વશમાં રાખી અને જો નમાજ કરે, અને આ નમાજ કરવા છતાં પણ ગમે એટલી કષ્ટ આવે, ગમે એટલી પરાકાષ્ઠા આવે, આપણને ગમે એટલું દુઃખ પડે, પણ છતાં જો ન છોડે તો એ કે છે હંમેશા કભુ ન ફિરે. ન ફિરે મીન્સ કે ભાઈ રાજી મહારાજ તો બધું યાતના આપ કરે છે, છોડો અને પ્રણામીમાંથી છોડી અને સ્વામિનારાયણ બની જાય, પૈસા વાળા થવા, ઇન્દ્રિયોને સંતોષ આપવા માટે. પૈસા વાળું થઈને શું કરશો? તો આ વજૂદ છે, વજૂદને સુખ આપવા માટે, ઇન્દ્રિયોને સંતોષવા માટે. આ વજૂદને સુખ આપતા તો બારવાનું છે, અને વહેલું મોડું અને બારવાનું છે. આ લઈને ન ફરશો, આના માટે સમય ન વર્તિત કરશો. અમુક બહેનો તો આને સજાવવા માટે 2-3 કલાક બગાડતા. શા માટે? શું જરૂર છે? છેવટે એને બારવાનું જ હોય તો આટલો બધો સમય શા માટે? આટલી સમજ પડી જાય તો બહુ છે. તો એ સમય બધા કે છે ને સમય નથી મળતો, સમય નથી મળતો. આને સજાવવા માટેનો સમય છે. આ જે પુત્રું છે એને સમાજ કાલબુત છે, પુત્રો એને કાલબુત કે છે. કાલમાયાનું જે પુત્ર બનાવ્યું છે એને કાલબુત કે છે. આ કાલબુતને સજાવવા માટેનો સમય મળે છે, પણ બેસીને રાજી મહારાજ સાથે બેસીને વાતો કરવાનો સમય નથી મળતો. શું કે છે? હંમેશા કભુ ન ફિરે. ગમે એટલી યાતના આવે, ગમે એટલી પરિસ્થિતિ આવે, પણ જે વાણી કે છે વાણી પ્રમાણે ચાલે, વાણીના આધાર પર ચાલે. રખે અબદ બંદગી શરત. રખે અદબ બંદગી શરત. વાણી કે છે એ પ્રમાણે ચાલે. ફુરમાયા અદા સોહી કરત. ફુરમાયા મીન્સ વાણી કે છે એ પ્રમાણે ચાલે છે. અને સેવાની અંદર હાજર થઈ જાય. સુંદર સાથની સેવા માટે, ધણીજીની સેવા માટે હાજર રહે છે. મને ગમે એટલી આત્મા આવે, ગમે તે આવે. અહીંયા તો આપણે તો શું છે? સુંદર સાથ અહીંયા આગળ એક સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે કે આપણે અહીંયા શું થઈ રહ્યું છે. પારાયણ ચાલ્યું હોય, મને નથી બોલાય, મારે નથી જવું, મને વાંચવાનું નથી કહ્યું, મને સેવા નથી આપી, મને આ નથી કર્યું, બધું એ કર્યા કરે છે. વિચારો જુઓ, બધા વિચારો જુઓ. યાર રાજ્યના કાર્યની અંદર રાજ્ય સાથે બેસીને વાતો કરવા માટે તમને આમંત્રણની જરૂર છે? એ તમારું મહેપણું ક્યારે જશે? મને આ નથી કહ્યું, મને કોઈ બોલતું, મારું કોઈ સાંભળતું નથી. એટલે ભલે કોઈ ન સાંભળે, તમારો ધણી તો સાંભળે છે કે નથી સાંભળતો? તમે દુનિયાને બતાવવા માટે જાઓ છો? પારાયણની અંદર જતા હોય કે સત્સંગની અંદર જતા હોય તો દુનિયાને બતાવવા માટે જાઓ છો?
કે તમારે ને ધણીની સાથે બેસીને વાત કરવા માટે આનંદ લેવા જાઓ છો, આનંદ લૂંટાવા જાઓ છો, શું કરવા જાઓ છો? કે મારી તારી કરવા જાઓ છો? આપણે બધા આપણે શું કરી રહ્યા છે? જુઓ કયા માર્ગ પર ચાલી રહ્યા છે. અને એ જ કે છે કે આ 5 તત્વ અને 3 ગુણનું જે આ વજૂદ કાલભૂત આપ્યું છે એની અંદર આપણે ભળી ગયેલા છીએ, એની અંદર આપણે મળી ગયેલા છીએ અને એ ઇન્દ્રિયોની અંદર રચા પચા રહ્યા છીએ. આપણે છૂટા પડી જાઓ, એનાથી છૂટા પડી જાઓ તો આ નિધ મળશે. मूल थे बंदगी करे जिकर करे सिपतनी कोई आखिर ये जो मुत्तकी मुसलमान करी इशारत ऊपर ईमान. ये जो मुत्तकी मुसलमान 5 પ્રકારની જે બતાવી હતી ને ગઈકાલે, પેદાઈશ ગઈકાલે કે આગલે દિવસે, અને અહીંયા આવે કે છે એ જો મુત્તકી મુસલમાન. कौन से पैदा? एक हाथ से रसूल मोहम्मद, 2 हाथ से श्यामा महाराणा जी, प्राणनाथ जी, धनी देवचंद्र जी ने प्राणनाथ जी. चौथी छे અને પાંચમી છે ईश्वरी सृष्टि અને બ્રહ્મ સૃષ્ટિ. उत्पदाई से ने ब्रह्म सृष्टि કહે છે અને ખિલકત से અને ઈશ્વરી સૃષ્ટિ કહે છે. જે આ 5 પ્રકારની જે પેદાઈશ બતાવી છે એની અંદરની જે આ વાત છે એ શું કહે છે કે એ જો મુત્તકી મુસલમાન કરી ઇશારત ઉપર ઇમામ, એની ઇશારત છે, એનું આ સમજાવી રહ્યા છે, મોમિનોની રહેણી બતાવી રહ્યા છે. बंदगी यही है बुजुर्ग दूजी पाक गिरो बिच हक गिरो मोमिन जमे करे छे सिपते वारसी धरे. પેલા મોમિનો છે, બીજી ઈશ્વરી સૃષ્ટિ છે. આખિરના વક્તની અંદર જે આ બતાવી છે કે મોમિનો, ઈશ્વરી સૃષ્ટિ, બંદગી यही है बुजुर्ग, બંદગી यही है बुजुर्ग. કઈ બંદગી? આજે બતાવી એ બધી છે મોમિનોની બંદગી. દૂજી પાક ગીરો બીચ હક, દૂજી પાક ગીરો બીચ હક. ઈશ્વરી સૃષ્ટિની વાત કરે છે અને એની અંદર 6 પ્રકારની બતાવી છે. શું કહે છે? ગીરો મોમિન જમે કરે. આ મોમિનો જમા કરે છે તો શું જમા કરે છે? તો 6 સિફતે વારસી ધરે. 6 સિફત બતાવી છે. વારસી ધરે મીન્સ જે મોમિન હશે, ઈશ્વરી સૃષ્ટિ હશે, એ 6 પ્રકારની સિફત. કઈ 6 પ્રકારની? અને વારસી પાછી વારસની અંદર આવેલી છે. તો કયું? તો પહેલામાં પહેલી મહેર, ઇલમ, ઇશ્ક, ઇમામ, જોશ અને હુકમ. આ જે 6 પ્રકાર જે બતાવેલા છે એ છે 6 સિફતે વારસી ધરે. 6 સિફતે વારસી. વારસી એટલે કોને કહ્યું છે? જેને નિસ્બત છે,
એ આને લઈ શકે, એ આને ધારણ કરી શકે, એ આની પર ચાલી શકશે. શું કે છે? વારસની અંદર આવેલું છે કે છે ને અહીંયા આગળ ખાનદાની છે. આ કદાપી ખોટું ન કરે. એનું ખાનદાન તો જુઓ તમે. આપણે કહીએ છીએ ને એનું ખાનદાન તો જો, કદાપી આવું ન કરે. એ વારસી કહ્યું છે. ખાનદાન એટલે વારસી. અને વારસી કઈ છે? 6 પ્રકારની સિફતો કઈ છે વારસની અંદર બની છે? તો મહેર છે, ઇલમ છે, ઇશ્ક છે. એનાથી કદાપી જુદી ન થાય. મહેર, ઇશ્ક, ઇલમ, ઇમામ. મહેર, ઇશ્ક, ઇલમ, ઇમામ, જોશ ને હુકમ. આને કદાપી ન છોડે. આ ચોપાઈ દોડતા, એક મિનિટ, મોટું છે એટલે આ ચોપાઈ દોડાવીએ. સુંદર સાથ આજે ઘણું બધું આવ્યું છે. આની પર વધારે તો નહીં, પણ અંદર ડૂબવા પ્રયત્ન કરો. રિપીટેશન ચાલુ રાખો. કેમ? બીજી કશી જ નથી, આપણી જ વાતો છે. એક બે વાર એને ચર્ચાની અંદર ચર્ચા કરશો તો યાદ રહી જશે. અને યાદ રહી જશે જ્યારે તમને, તો એને રહેણીમાં લાવવા પ્રયત્ન કરશો. બંદી એ હે બુજરગ દુજી પાક ગીરો બિચહક ગીરો મોમિન જમે કરે છે સિપત વારસી ધરે છે સિપતે વારસી ધરે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. પ્રणाम जी सर्व सुंदर साथ ने.